અંદર જે ઘટના બની એના અનુસંધાનમાં સ્કૂલના સંચાલકોએ ઉપરથી પ્રાંત અધિકારીએ ડીઓ સાહેબે બધાએ પૂરી રીતના અમને ન્યાય મળે એ પ્રમાણે પગલાં લેશું એવી બાંયધરી આપી છે। ચર્ચા વિચારણા એ પ્રકારે થઈ કે અમે યોગ્ય ભાષામાં તમને સારી રીતે પરિવારજનોને ન્યાય મળશે એ રીતે અમે એલસી અમને આપી દઈશું અને એના આગળ કાર્યવાહી કરશું। હિન્દુ સંગઠનો સહિત આગેવાનો દ્વારા કયા મુદ્દા મૂકવામાં આવ્યા? હિન્દુ સંગઠનો અને બજરંગ દળ દ્વારા એ રીતના મુદ્દામાં આપવામાં આવ્યા કે જો આગળ જો કાર્યવાહી નહીં થાય તો અગાઉના દિવસોમાં આંદોલન કરશું। ધ્રુવ સગર નામના છોકરાને મારવામાં તો અમારી તો બધા લોકોની માગણી એવી છે કે જો આવા લુખ્ખા તત્વો હોય તો 4 એલસી આપી દેવામાં આવે। અને પરિવારની માહિતી મુજબ એ 4 લોકોને ગઈકાલે બોલાવ્યા હતા અને એમને સ્વીકાર્યું પણ હતું કે અમે એને ઘોઘરી દબાવવાનો પ્રયાસ કર્યો હતો, ચક્કુ બતાવવાનો પ્રયાસ કરેલો। તો સ્કૂલ પ્રશાસનને વિનંતી કે એ પ્રકારનો ઉપરના લેવલે જવાબ રજૂ કરે જેથી કરીને 4 લોકોને એલસી આપીને ઘર ભેગા કરે, કેમ કે અમદાવાદ જેવી ઘટનાની આપણે રાહ જોવી નથી। એટલા માટે સ્કૂલ બદનામ ન થાય, વડાલી શહેર બદનામ ન થાય એવો આપણો બધાનો પ્રયાસ છે। એમને બોલાવીને સમજાવ્યા વાલીઓને તો કહ્યું કે ભાઈ અમે સમજાવી લઈશું બંને છોકરાઓને, એ પ્રશ્ન ત્યાં પૂરો થઈ ગયો। પણ આજે સવારે વીએચપી અને બજરંગ દળના નામે મેસેજ મૂકેલો હતો કે વિવેકાનંદ ચોકમાં એકત્રિત થવું। હવે ત્યાં એકત્રિત થયેલા હતા તેમાંથી ઘણા બધા લગભગ 500 જેવા છોકરાઓ સગર સમાજના એ અહીં આવેલા અને એમને રજૂઆત કરી કે ભાઈ એમને અત્યારે તમે સર્ટિફિકેટ આપી દો। એટલે અમે એવું કહ્યું એમને કે અમે તાલુકા કેળવણી નિરીક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારીને આની જાણ કરી છે અને એ જે કહેશે એ રીતે અમે વર્તીશું। આમાં એલસી આપવાનો કે ના આપવાનો એ નિર્ણય અમે ના લઈ શકીએ। આમાં જો વાલી અરજી કરે કે ભાઈ એલસી આપો તો અમે એલસી આપી શકીએ। બાકી ઉપરથી જો ડીઓ કચેરી, ડીપીઓ કચેરી અમને ક્યાંક બી તમારે આ વિદ્યાર્થીને એલસી આપી દેવાનું તો અમે એલસી આપી શકીએ। બાકી અમે જાતે અહીંયા કોઈ વિદ્યાર્થીને એલસી આપી ના શકીએ અમારી રીતે। એમનું જે નિવેદન હતું એ નિવેદન લેવામાં આવ્યું છે, પછી વાલીને બોલાવી અને વાલીને જે બાળક ખાતે ઝપાઝપ કરી છે વાલીને બોલાવી અને વાલી જોડે વાત કરવાની છે કે ભાઈ તમે જો તમારું બાળક આ રીતે જો વારંવાર બાળકોથી ઝઘડા કરે, એમના જોડે સંમતિપત્રક લઈને ના માને તો પછી એને એલસી આપવાની એવી વાત કરી છે। હાલ તો સર્ટી નહીં આપવામાં? હાલ તો નથી આપી।